આજે અમે જઈ રહ્યા છીએ અમારા ખેતરમાં। તો અમદાવાદથી મારા કાકા આવ્યા છે। તો રક્ષાબંધન હતી તો મારા કાકાને એવી ઈચ્છા થઈ કે ખેતરમાં બેસીને જમવાનો પ્રોગ્રામ કરીએ। તો આજે અમે બધા ભેગા થઈને ખેતરમાં જમવાનો પ્રોગ્રામ રાખ્યો છે। તો એ જ રીતે તમને આગળ અમે બતાવીશું કે અમે કેવી રીતે બધું પ્રોગ્રામ કરીએ છીએ। તો બના રહેજો અમારા વિડીયોમાં। થેન્ક યુ। મિત્રો અમે અમારા ગામમાં પહોંચી ગયા છીએ। ગામમાં એન્ટર થઈ ગયા છીએ, તમે જોઈ શકો છો। फाइनली मित्रों अमे खेतर में आई गया छे। मटेरियल उठा लो। देख सकते हो ये है हमारा खेत। आज છે અમારું ખેતર, તમે જોઈ શકો છો। આ છે અમારું ખેતર। અમારા કાકો એમ કહે છે કે મારે એકલા લઈને આવવાનું બધું, એટલે ખાવું હોય લઈને આવવું પડે યાર। चार्मी से हाय कर चार्मी हाय चार्मी एम के हम ऊपर ब्लॉग बनाओ। हम भी ब्लॉग बनाएंगे बाद में वहाँ जाके चार्मी ब्लॉग बनाएगी। आज मार काका तो आटले बेसीने अमारे जमवानुं छे। तो जमवानो प्रोग्राम चालू थई गयो छे। जमवामां पूरी, शाक, लाडू, दाळ भात, छास आ बधुं मेन्यू छे अमार जमवानुं। तो मित्रों खाईने अमे खेतर में बेसी गया छीए। हमारी जोड़े छे चारमी। केवी मजा आवे छे चारमी खेतर में बेसवानी? भाई मन तो मजा आवे, पर जो माटीना आवुं बधुं बनेલું છે ને એ હું અને ભૈયા અમે એ નીકાળી રહ્યા છીએ, જોઈ શકો છો। મને ખેતર में बहुत मजा आवे छे। अमारा खेतर में मगफળી वाયેલી છે અને અમે છે ત્યાં સુધી અમારું ખેતર છે, જોઈ શકો છો તમે। અમારું ખેતર બહુ જ મોટું છે અને અમારા ખેતરમાં એક દેડકો પણ છે, બધું દેડકો શું કાચપું પણ છે। અમે એક દિવસ જતા હતા દીદીની સગાઈમાં ખેતરમાં આવ્યા હતા। એ દિવસે અમે એકદમ મોટા કુંડામાં ગયા હતા ને, એકલા કૂતરાની હડ્ડી દેખાઈતી વચ્ચે વચ્ચે। કુંડામાં નહીં, કૂવામાં ગયા। કૂવામાં આપણા કાચબો છે મિત્રો। અમારો ત્યાં એક કૂવો છે, જ્યાં પેલી ઓરડી દેખાય છે ને, ઓરડી
ત્યાં કૂવો છે અને તેના અંદર બહુ જ એક કાચબો છે, બહુ જૂનામાં જૂનો, બહુ મોટો પણ છે. તેના અંદર સાપ પણ રહે છે. અમારા કાકા બદામ શોધી રહ્યા છે, બદામ મળે તો બદામ ખાવું એમ, પણ મળતી નથી અત્યારે. અત્યારે છે પણ ઝાડ ઉપર છે, એક બે જેવી છે. ત્યાં અમે ખાતા નીકળો મળી હતી એક. ખાતા તો સૂકી બદામ મળી હતી. સૂકી બદામ મળી હતી, સૂકી બદામનું ઝાડ છે. પછી અહીંયા આંબાનું ઝાડ છે, કેરીનું ઝાડ ત્યાં છે, કુવા જોડે જાંબાનું ઝાડ છે, અહીંયા પણ જાંબાનું ઝાડ છે. અને કેરીનું પછી પણ ત્યાં ઝાડ છે. ત્યાં બોરનું ઝાડ છે. વાતાવરણ બહુ મસ્ત થયું છે અને ત્યાં ખેતર પણ અમારું બહુ મસ્ત છે મિત્ર. આ જે હતું ને પહેલા એ ઝાડ કેરીનું હતું, પણ અમારા ખેતરમાં પાણી ભરાવાના લીધે અમુક મગફળીનો નાશ થઈ ગયો છે. એ બા એરિયામાં મગફળી થોડી ઓછી પાકી છે. અને મારા મેં તમને બતાવ્યું કે ત્યાં અમારી એક ઓરડી છે ને ત્યાં કૂવો છે. તો અમે તમને કૂવામાં કાચબો છે કે નહીં તે અમે જોવા જઈએ છીએ. જો કાચબો મળશે તો તમને અમે બતાવીશું. અક્ષી પણ કાચબો જોવા આવે છે. આ ચારમીને પણ કાચબો જોવાની બહુ ઈચ્છા થઈ છે, તો કાચબો જોવા લઈ જઈએ છીએ. ત્યાં દૂર અમે ચાલીને જશું કાચબો જોવા માટે. તો મિત્રો કૂવા જોડે આવી ગયા છીએ અને કૂવાની અંદર કાચબો પણ છે. તમને દેખાઈ રહ્યો છે કાચબો? આ કાચબો છે. એટલો કાચબો છે અમારી કૂવામાં. બહુ જ ખતરનાક છે. દૂરથી ચાલીને મારી કાકી, મારી મમ્મી ને મારી બેન આવી રહ્યા છે. મારા પપ્પા અને કાકા બંને ખેતરની ફરતે ફરી રહ્યા છે. હાય કરો, હાય. હું જ્યારે ગામમાં રહેતો ને ત્યારે અહીંયા નાતો તો આ ટાંકામાં. અત્યારે બધું ઘાસ ઉગી ગયું છે. મિત્રો જમવાનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે. હવે અમે બધા ઘરે જઈએ છીએ. તમે જુઓ. વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ બીજા નવા બ્લોગ કે વિડીયોમાં. બાય.